નમસ્તે મિત્રો, ડે 7 માં આજે આપણે બનાવી રહ્યા છે સૂજીની ખાંડવી। તેના માટે મિક્સર જારમાં 1 કપ સૂજીને ઝીણી પીસી લો। ત્યારબાદ એક બાઉલ લઈ તેમાં આપણે સૂજીને એડ કરી દઈશું। જેટલી સૂજી લીધી હોય તેટલું જ આપણે ચોખાનો લોટ ઉમેરીશું। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક, 1 થી 1.5 ચમચી આદુ અને મરચાની પેસ્ટ, ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું અને 1 કપ જેટલી ખાટી છાશ ઉમેરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। જરૂર લાગે તો તેમાં થોડું એવું પાણી ઉમેરી અને એકદમ પાતળું એવું બેટર બનાવી લઈએ। હવે એક થાળીને તેલથી ગ્રીસ કરી અને બેટરને એકદમ પાતળું પાથરી દો। ત્યારબાદ એક ઢોકળીઓને ગરમ કરી તેમાં આપણે તેને ડીશને મૂકી દઈશું અને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણી ખાંડવી સ્ટીમ થઈ ગઈ છે। તેના રોલ વાળી લઈએ। આપણી ખાંડવીમાં વઘાર કરવા માટે મેં અત્યારે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેમાં આપણે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું। રાઈ સારી રીતે કકડી જાય એટલે તેમાં લીમડો ઉમેરીશું અને સફેદ તલ ઉમેરી અને આપણા વઘારને ખાંડવી ઉપર ઉમેરી દઈશું। તો તૈયાર છે આપણી એકદમ સોફ્ટ એવી સૂજીની ખાંડવી। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ના ભૂલતા।